ગામે નવું તળાવ બનાવી શુભ શરૂઆતે ઓપનિંગ કરવામાં આવ્યું। આજ રોજ નખત્રાણા તાલુકાના નવાવાસ રવાપર ગામે ગામ વિકાસ પરિયોજના આજે સમસ્ત મહાજન મુંબઈ અને શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ સનાતન સમાજના સહયોગથી નવું તળાવ નવાવાસ ગામેથી દક્ષિણ બાજુ બનાવી શુભ શરૂઆત આજે એનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને ઓપનિંગના શુભ આરંભે નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને નવાવાસ ગ્રામ પંચાયતના બોડીના સભ્યો અને નવાવાસ ગામના પટેલ સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નવાવાસ ગામના તમામ સમાજના આગેવાનો અને નામી અનામીઓ સૌ બહારથી પધારેલા મહેમાનો હાજર રહ્યા હતા। આ તળાવ બનાવવાથી પાણીનો સંગ્રહ થશે અને આજુબાજુના જળ ઊંચા આવશે। જળ એક જીવન છે, તો આ તળાવ બાંધવાથી આજુબાજુના ગામડાવાળાના પશુપાલન, જંગલી પ્રાણી, જાનવર, પક્ષીઓને આ તળાવનું પાણી બહુ ઉપયોગી થઈ શકશે અને આ તળાવ લક્ષ્મી પર નવાવાસ રોડ ઉપર બનાવવાથી ઘણા લોકોને ઉપયોગી બની શકે છે અને આ પાણી અને આ તળાવ બનવાથી આજુબાજુમાં જંગલ વિસ્તાર હોવાથી પર્યાવરણને પણ બહુ ફાયદો પહોંચાડે તેવું ગામના અગ્રણીઓ કહી રહ્યા છે। સનાતન સમાજ નવાવાસ રવાપર અને સમસ્ત મહાજનના સહયોગથી ભાગીદારીની અંદર આજે અમે આ જગ્યા ઉપર સારું એવું મોટું તળાવ બનાવવા માટે અમે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવા માટે ઉપસ્થિત થયા છીએ। તો આખા કચ્છની અંદર અને દરેક જગ્યાએ ગામની અંદર જ્યાં જ્યાં આવા તળાવો બન્યા છે એનું નિદાન જોયા પછી અમને એમ લાગ્યું કે અમારા નવાવાસ ગામની અંદર પણ એક આવું સરસ મજાનું તળાવ હોય અને અહીંયા તળાવ બનાવ્યા પછી એની અંદર જે કંઈ પાણીનો સંગ્રહ થાય છે એ પાણી અહીંયા પશુ પક્ષીઓ છે, જે કંઈ અહીંયા જાનવરો છે એના માટે પણ ખૂબ પીવા માટે અને ખેતીવાડી માટે એક આ જે કંઈ તળાવની અંદર પાણીનો સંગ્રહ થશે એની અંદર જમીન માતાને અહીંયા એક રિચાર્જ થાય અને જમીન માતા પાસે આપણે જે કંઈ લઈએ છીએ એ પાછું આપવા માટેનો અહીંયા પ્રયત્નો છે અમારા। અને પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમ અમારું ગામ છે, એના હિસાબે અમે આ એક તળાવ માટે અમારી બે સમસ્ત મહાજન સમાજ અને અમારી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ બંનેના ભાગીદારીની અંદર આ શુભ કાર્ય અમે અત્યારે અહીંયા શરૂઆત કરી છે। તો આ કાર્ય સફળ થાય એના માટે અમારા પૂરા ગામનો સહયોગ મળ્યો છે અને આનું અનુકરણ આજુબાજુના ગામમાં પણ આનું અનુકરણ કરે અને આવા સરસ મજાના તળાવ બનાવે તો આ પ્રકૃતિને આપણે પ્રેમ કરીએ છીએ, એ પ્રકૃતિને પ્રેમ કર્યા પછી પ્રકૃતિ આનું આપણે પાછું રિટર્ન ઘણું બધું આપશે એવી અમે ભગવાને પ્રાર્થના કરીએ છીએ। અને પ્રકૃતિ છે અને એની અંદર જે કંઈ જળનો સંગ્રહ થાય, પાણી છે એ આપણું જીવન છે અને જળ જે જીવન છે આપણું પાણી, અને પાણીથી જ બધું રોટી, કપડાં ઓર મકાન બધું આપણું છે એ આપણે પાણીથી જ આપણે ભગવાન આપણે કંઈ આપે છે એ પણ આપણે હવે રિટર્ન કરવું છે ને આપણે જે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે આ પાટીદાર સમાજ અને અહીંયા જે કંઈ સમસ્ત મહાજનના જે કંઈ હોદ્દેદારો, કોર્ડિનેટરો આવ્યા છે એમાં શ્રી ગૌરંગભાઈ, દેવાંગભાઈ ગઢવી સાહેબ અને હિતેશભાઈ એના મેનેજર છે ને ઓપરેટર પચાણભાઈ છે ને સમસ્ત અમારા ગામના તાલુકા સરપંચ રતનબેન અને અમારા ગામના સરપંચ રતનબેન અને અમારા ગામના બધા વડીલો અને ભાઈઓ બહેનો સાથે મળીને અમે આ કાર્ય સફળ કર્યું છે ને ભગવાનને કહી પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને અમારું કાર્ય સંપન્ન થાય।